હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે ટેન્સની અંદર એક નવો ટેન્સ લઈને આવ્યા છીએ જેનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, અગાઉ આપણે જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જોઈ ગયા એનો જ એક પેટા વિભાગ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ચાલો મિત્રો આપણે એને જોઈએ. સૌથી પહેલાં એની ડેફિનેશન સમજીએ. This tense shows that something started in the past and is continuing at the present time. ખબર પડી શું કહેવા માગે છે? ગુજરાતીમાં થોડું સમજી લઈએ કે જે ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે શરૂ થઈ હોય અને તે અત્યારે પણ ચાલુ અવસ્થામાં હોય તેવું દર્શાવવું હોય તો આપણે આ કાળનો ઉપયોગ કરવો પડે છે. ભૂતકાળના સમયમાં શરૂ થઈ હોય ને અત્યાર સુધી પણ એ ક્રિયા ચાલી રહી હોય એવું કહેવું હોય ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ એને આપણે સમજીએ. સૌથી પહેલાં એની ફોર્મેશન જોઈ લઈએ તો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, પછી આવશે હેવ એઝ, પછી બીન, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે વર્બનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ. આના અંદર જે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જોયું એમાંથી થોડુંક જુદું છે. જુઓ તમે મિત્રો, હેવ એઝ તો આવતો જ તો, પણ અહીંયા આગળ બીન એક વધારાનો શબ્દ મુકાઈ ગયો અને આ ટેન્સ કેવો છે? ચાલુ ક્રિયા દર્શાવી રહ્યો છે એટલે વર્બની પાછળ શું મૂકવામાં આવ્યું છે? આઈએનજી. ઓકે, એના અંદર જે વપરાતા આપણે વર્ડ્સ છે, શબ્દો છે, એને પણ જરા સમજીએ. આ ટેન્સમાં બે શબ્દો મહત્વના આવે છે, એક સિન્સ અને બીજો ફોર. બરાબર, સિન્સ જે છે એ ચોક્કસ સમયથી બતાવે છે અને ફોર જે છે સમય ગાળો બતાવે છે. ચોક્કસ સમય એટલે કેવો? દાખલા તરીકે કોઈક વ્યક્તિ કોઈક સમયથી કામ કરી રહી છે, માની લો કે 5 વાગ્યાથી કામ કરી રહી છે એવું કહેવું હોય ત્યારે સિન્સ વપરાશે. અને ફોર જે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ 2 કલાકથી કામ કરી રહી છે, સમયગાળો દર્શાવો ત્યારે ફોરનો ઉપયોગ થાય. હવે આના કેટલાક ઉદાહરણો દ્વારા વધુ સમજીએ. તો ઉદાહરણ તમારી સમક્ષ આવી ગયા છે. આઈ હેવ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ. આ જે વાક્યો છે એ એફર્મેટિવના છે એટલે ખાસ ધ્યાન આપજો. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્ત્વના છે કારણ કે આમાંથી વર્ક ફોર્મની ખાલી જગ્યા આવશે. તો આઈ હેવ બીન રીડિંગ, બરાબર, તમે જોઈ શકો છો આઈ જે કરતા હતો એના સાથે હેવનો ઉપયોગ કર્યો છે, પછી બીન મૂક્યું છે અને જે ક્રિયાપદ કયું છે મિત્રો? રીડ. ઓકે, તો રીડના પાછળ શું લગાવ્યું છે? આઈએનજી. તો વાક્ય આ રીતે બને છે, આઈ હેવ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ. હું સવારથી જ આ પુસ્તક વાંચી રહ્યો છું. જોયું મિત્રો, આ વાક્યમાં છે ક્રિયા છે સવારથી શરૂ થઈ ગઈ છે અને હજુ સુધી પણ ચાલી રહી છે. બરાબર, એટલે આપણે જે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ પ્રમાણે વાક્ય કમ્પ્લીટ છે. ઓકે, બીજું વાક્ય જોઈએ. ટીચર હેઝ બીન ટીચિંગ. ટીચર હેઝ બીન ટીચિંગ અસ ઇંગ્લિશ ફોર લાસ્ટ 15 મિનિટ્સ. અહીંયા આગળ ક્રિયાપદ શું હશે મિત્રો? ટીચ. ઓકે, તો ટીચનું ટીચિંગ કર્યું છે અને અહીંયા આગળ ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેઝ લગાડ્યું. આ યુ વિધેય જોડે આપણે હેવ લગાવીએ છીએ અને હી સીડ જોડે હેઝ લગાડીએ છીએ. બરાબર, એટલે અહીંયા શું કર્યું? હેઝ બીન ટીચિંગ. તો વાક્ય કેવી રીતે બન્યું? ધ ટીચર હેઝ બીન ટીચિંગ અસ ઇંગ્લિશ ફોર લાસ્ટ 15 મિનિટ્સ. ઓકે, ત્રીજું ઉદાહરણ. ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 hours. બાળકો છેલ્લા 3 કલાકથી ક્રિકેટ રમી રહ્યા છે. બરાબર, તો અહીંયા આગળ જે ચિલ્ડ્રન છે કેવા છે? પ્લ્યુરલ છે, બહુવચન. બરાબર, બહુવચન હોવાને કારણે અહીંયા આગળ આપણે શું લખ્યું છે? હેવ. બરાબર, હેવ સાથે બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે પ્લેના પાછળ શું લાગી ગયું? પ્લેઇંગ, આઈએનજી. ઓકે, ચોથું વાક્ય જોઈએ. રામજીભાઈ હેઝ બીન વર્કિંગ ઇન ધ ફાર્મ સિન્સ 7 PM. રામજીભાઈ હેઝ બીન વર્કિંગ ઇન ધ ફાર્મ સિન્સ 7 PM. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે વસ્તુ બતાવવામાં આવી છે એને તમે સમજો. પહેલાં તો કે અહીંયા સિન્સ અને ફોરનો જે આપણે ઉપયોગ કરવામાં આવ્યો છે, સિન્સ અને ફોરનો, અહીંયા પણ ફોરનો ઉપયોગ છે, અહીંયા ફોરનો ઉપયોગ છે અને અહીંયા સિન્સનો ઉપયોગ છે. તો સિન્સ અને ફોર સાથે જે સમય દર્શાવ્યો છે એ આપણે સમજીએ. પહેલાં તો સિન્સ અને ફોરનો જે
ભેદભાવ છે એને સમજી લઈએ. ભેદભાવ એટલે બંને વચ્ચે થોડોક જ ભેદ રહેલો છે એ સમજીએ. જ્યારે વાક્યમાં સિન્સ હશે ત્યારે એના સાથે કેવો સમય હશે? ચોક્કસ સમય હશે, બરાબર. અને ફોરનો ઉપયોગ હશે ત્યારે એના સાથે સમય તો હશે પણ કેવો હશે? સમયગાળો હશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો ફોર લાસ્ટ 15 મિનિટ્સ, છેલ્લી 15 મિનિટથી, મતલબ કે સમયગાળો જે દર્શાવશે ફોર દર્શાવશે અને સિન્સ જે છે એ ચોક્કસ સમય દર્શાવશે, બરાબર. તો અહીંયા આગળ પણ તમે જો ફોરનો જે ઉપયોગ છે એમાં શું બતાવ્યું છે? 3 કલાકનો સમયગાળો. અને અહીંયા જે બતાવ્યું છે સિન્સ એમાં શું બતાવ્યું છે? ચોક્કસ સમય. તો જ્યારે ચોક્કસ સમય હોય, આંકડાકીય હોય અથવા ઓન બર્થ, ઇન બર્થ આ રીતે આપેલું હોય તો પણ તમારે સિન્સ આવશે. અને સમયગાળો બતાવ્યો હોય, દાખલા તરીકે છેલ્લા 2 વર્ષથી એવું કીધું હોય તો ફોર આવશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની જ વાક્ય રચના જે છે એફર્મેટિવ સેન્ટેન્સ આપણે જોઈએ. તો એફર્મેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનશે? તો એફર્મેટિવ સેન્ટેન્સની અંદર આપણે જોઈએ કે સૌથી પહેલાં એના વાક્યો દ્વારા સમજીએ. વાક્ય રચના આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. હવે એના ઉદાહરણો. આઈ હેવ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ. હું સવારથી લઈને આ પુસ્તક વાંચી રહ્યો છું. તો મતલબ ક્રિયા તમે જુઓ છેક સવારથી સ્ટાર્ટઅપ થઈ ગઈ છે, બરાબર, ને હજુ સુધી પણ એ ક્રિયા ચાલુ જ છે એવું કહેવું હોય ત્યારે આપણે આ જે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ કહી શકાય. એના પછી ટીચર હેઝ બીન ટીચિંગ અસ ઇંગ્લિશ ફોર લાસ્ટ 15 મિનિટ્સ. તો અહીંયા તમે જુઓ હેવ હેઝનો ઉપયોગ કેવી રીતે કર્યો છે, બરાબર. એના પછી ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 hours. અહીંયા મિત્રો તમે જુઓ અહીંયા ફોર સાથે શું બતાવ્યું છે? સમયગાળો છે. અહીંયા પણ ફોર સાથે સમયગાળો છે. જ્યારે અહીંયા સિન્સનો જે ઉપયોગ કર્યો છે ત્યાં ચોક્કસ સમય બતાવે છે કે સવારથી લઈને અત્યાર સુધી. તો ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 hours. બાળકો 3 કલાકથી ક્રિકેટ રમી રહ્યા છે. એના પછી રામજીભાઈ હેઝ બીન વર્કિંગ ઇન ધ ફાર્મ સિન્સ 7 AM. રામજીભાઈ સવારે 7 વાગ્યાથી ખેતરમાં કામ કરી રહ્યા છે. તો અહીંયા પણ તમે જુઓ સિન્સ સાથે કયો સમય બતાવવામાં આવે છે? ચોક્કસ સમય, બરાબર. તો આ રીતે સિન્સ સાથે ચોક્કસ સમય દર્શાવવામાં આવે જ્યારે ફોર સાથે સમયગાળો બતાવવામાં આવે છે. ઓકે, તો આ એક્ઝામ્પલ દ્વારા આપણને ખબર પડે છે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આઈએનજી અને એના પહેલાં બીન મૂકવું જરૂરી છે. ઓકે, કર્તા સાથે હેવ હેઝનો ઉપયોગ આપણે આગળના ટેન્સમાં શીખી ગયા છે કે આઈ, યુ, વી, ધે અને પ્લ્યુરલ નેમ હોય આ બધા સાથે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ મિત્રો? હેવનો. ઓકે, અને હી સીટ જોડે તો તમને ખબર જ છે, હી, સી, ઇટ અને સિંગ્યુલર. આ સિંગ્યુલર સાથે શાનો ઉપયોગ કરીએ છીએ આપણે? હેઝનો. ઓકે, તો આ યુવી ધે જોડે હેવનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો અને હી સીટ જોડે હેઝનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ. ચાલો તો હવે આગળ જોઈએ. હવે આવશે એના નેગેટિવ વાક્યો. ઓકે, તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવ વાક્યો એ કઈ રીતે વાક્ય બનશે એ આપણે સમજીએ. સૌથી પહેલાં તો એના ઉદાહરણો દ્વારા સમજી લઈએ કે આઈ હેવ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ. મેં ઉદાહરણ એના એ જ લીધા છે જેના કારણે તમને વાક્ય રચનામાં ઝડપથી ખબર પડે. તો આઈ હેવ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ, બરાબર. આ વાક્ય આપણું આખું જે છે એફર્મેટિવ ચાલે છે. એના અંદર નોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો એટલે વાક્ય કેવું બની ગયું? નેગેટિવ. સરસ. તો આઈ હેવ નોટ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ. હું સવારથી જ આ પુસ્તક વાંચી રહ્યો નથી. એના પછી ટીચર હેઝ બીન ટીચિંગ અસ ઇંગ્લિશ ફોર લાસ્ટ 15 મિનિટ્સ. તો એનું નેગેટિવ શું બનશે? ટીચર હેઝ નોટ બીન ટીચિંગ અસ ઇંગ્લિશ ફોર લાસ્ટ 15 મિનિટ્સ. ઓકે, અહીંયા આગળ પણ શાનો ઉપયોગ કર્યો છે આપણે? નોટનો. તો વાક્યની અંદર નોટનો ઉપયોગ કરવાથી વાક્ય કેવું બની જાય છે? નેગેટિવ. હજુ એક વધુ ઉદાહરણ જોઈએ મિત્રો. ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 hours. બાળકો છેલ્લા 3 કલાકથી ક્રિકેટ રમી રહ્યા છે. તો એનો જવાબ બનશે ચિલ્ડ્રન હેવ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 hours. અહીંયા આગળ પણ મિત્રો નોટનો ઉપયોગ કરવાથી વાક્ય કેવું બની ગયું? નકારાત્મક, બરાબર.
આ થઈ ગઈ નેગેટિવ વાક્ય રચના. એના પછી આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વના હોય છે, એટલે એમાં થોડું વિશેષ ધ્યાન આપજો. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યો, એને આપણે સમજીએ. અહીંયા જુઓ તમે, આઈ હેવ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ. શું કહ્યું છે? આઈ હેવ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ. હું સવારથી જ પુસ્તક વાંચી રહ્યો છું. બરાબર. તો હવે આ વાક્યને જ્યારે પ્રશ્નાર્થ કરવું હોય ત્યારે શું કરવાનું? જે હેવ જે છે ને મિત્રો એ આગળ લાવી દેવાનું, અને જે કરતા છે એ શું થાય? પાછળ જાય. અહીંયા મેં કર્યું છે હેવ યુ બીન રીડિંગ ધીસ બુક સિન્સ મોર્નિંગ. તમને પ્રશ્ન થશે કે સર અહીંયા આઈ હતો, તમે યુ કેમ કર્યો? તો આપણે જાતે જ ક્યારે પ્રશ્ન પૂછી શકીએ કે શું હું સવારથી પુસ્તક વાંચી રહ્યો છું? ના, કોઈ સામેવાળી વ્યક્તિ પ્રશ્ન પૂછે. એટલે આઈ કરતા તરીકે હોય ત્યારે પ્રશ્નાર્થમાં શું થઈ જાય? યુ બની જાય. ઓકે. બીજું ઉદાહરણ, ટીચર હેઝ બીન ટીચિંગ અસ ઇંગ્લિશ ફોર લાસ્ટ 15 મિનિટ્સ. ઓકે. તો અહીંયા આગળ પણ એવું જ કર્યું છે. હેઝ જે છે એ મિત્રો મેં ક્યાં લાવી દીધો છે? આગળ. બરાબર. અને ટીચરને પાછળ રાખે. હેઝ ટીચર બીન ટીચિંગ અસ ઇંગ્લિશ ફોર લાસ્ટ 15 મિનિટ્સ. એના પછી ત્રીજું ઉદાહરણ આપણે સમજીએ. ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 અવર્સ. બાળકો છેલ્લા 3 કલાકથી ક્રિકેટ રમી રહ્યા છે. તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો હેવ જે છે મેં શું કર્યું છે? આગળ મૂક્યું છે. અને બાળકો જે છે ચિલ્ડ્રન એ અહીંયા પાછળ મૂક્યા છે. હેવ ચિલ્ડ્રન બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 અવર્સ. શું બાળકો 3 કલાકથી ક્રિકેટ રમી રહ્યા છે? તો આ થઈ એની ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના. આ રીતે મિત્રો આપણે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ત્રણેય પ્રકારની વાક્ય રચના જોઈ. બરાબર. આ થઈ ગયું આપણો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ ટેન્સને લગતી તમને કોઈ પણ સમસ્યા હોય તો તમે મને આપેલી ટેગલાઇન ઉપર ફોન દ્વારા પૂછી શકો છો. એનો હું તમને સંતોષકારક જવાબ આપીશ. તમે મારો વિડીયો શાંતિ નિહાળ્યો બદલ આભાર.